જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે ગિરનારના ગોરક્ષનાથ મંદિરમાં શિખર તોડફોડ મામલે પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે। કિશોર અને રમેશ ભટ્ટે મંદિરની મૂર્તિ ખંડિત કરી જંગલમાં ફેંકી દીધી હતી અને પોલીસે બંનેને રિમાન્ડ પર રાખી વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે આ ઘટનાએ હિન્દુ સમાજ અને સાધુ સંતોમાં પ્રતિક્રિયા ફેલાવી હતી અને આ બનાવ ગત 5 ઓક્ટોબરના રોજ ગિરનારના 5500 પગથિયા પર બની હતી। ટીમો બનાવવામાં આવેલ આઈજીપી શ્રી જૂનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સિટી ડીવાયએસપી, ઇન્ચાર્જ રૂરલ ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશન અને જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવવામાં આવેલ અને બનાવ સંબંધે ફરિયાદ દાખલ કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અને એ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કેમ પટેલને સોંપવામાં આવેલ। તમામ ટીમો બનાવની ગંભીરતાને લઈ અને દરેક એંગલથી તપાસ કરી રહી હતી।